જ્યાં ગુજરાતના ગૃહમંત્રી છે એણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ વાયરલ કરી છે। એ રીલમાં એ બુલેટ ચલાવી રહ્યા છે, પોતાની જાતને સિંઘમ સમજી રહ્યા છે, પરંતુ એ બુલેટમાં આગળની નંબર પ્લેટ નથી મિત્રો, નંબર પ્લેટ નથી। જરા વિચારો, આની જગ્યાએ આપણા ગરીબ સમાજના યુવાનો હોત, પછાત સમાજના યુવાનો હોત તો પોલીસ વાળા એને ઊભા રાખે, એને ડરાવે, તેને ધમકાવે, બે ધોકા મારે અને 500 રૂપિયાની કટકી કરે। વાત સાચી કે ખોટી? પરંતુ આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે બુલેટ ઉપર સિંઘમની જેમ નીકળે છે, એની બાઇકમાં નંબર પ્લેટ નથી, છતાં પણ આ સરકાર એની ઉપર કાર્યવાહી નહીં કરે। જો આ સરકારમાં થોડી પણ શરમ હોય, ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ શરમ હોય, આ જગદીશ વિશ્વકર્મામાં થોડી પણ શરમ હોય તો જાઓ, હર્ષ સંઘવી પાસે જાઓ અને એની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરો। ત્યારે જ એને ગુજરાતની જનતા માનશે કે આ સમાન કાયદો અને સમાન અધિકાર બધા જ લોકો માટે છે। મિત્રો હર્ષ સંઘવી પાસેથી દંડ વસૂલ કરવો પડે કે ન કરવો પડે? આપણા નાના અને દબાયેલા લોકોને દબાવવાનું કામ થાય છે, ગરીબ લોકોને ગરીબ રાખવાનું કામ આ સરકાર કરે છે, પછાત લોકોને પછાત રાખવાનું કામ આ સરકાર કરે છે। ઝાડુ પર બટન દબાવો, આમ આદમી પાર્ટીને જીતાડો।